ગીરગઢડા તાલુકાના હળમતિયા ગામ ખાતે કેરમના સ્ટેન્ડ પાસે હુમલો કરી છરી વડે લોહી લુહાણ કરી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। એક આરોપીને 5 વર્ષની કેદની સજા જ્યારે અન્ય આરોપીઓને શંકાનો લાભ આપી છોડી આપવામાં આવેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ। ગીરગઢડા તાલુકાના જ ગામ હળમતિયા ખાતે આજથી 14-22થી સેશન્સ કેસ નંબર ચાલેલ, જે કેમાં ટપુ ઉર્ફે રમેશ જીકા બારૈયા સામે એની સાથે બીજા લોકો સાથે 307 સંબંધેનો ગુનો નોંધાયેલ। એમાં ફરિયાદીની દુકાનમાં કેરમના સ્ટેન્ડ પાસે આ કામના આરોપીઓએ ભેગા મળી હુમલો કરી અને છરી મારીને લોહી લોહાણ કરી નાખતા કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ 138-16થી આ ગુનો નોંધાયેલ, જેમાં 307 અને 504 વગેરેની કલમો હતી। આ કામમાં આરોપી મુખ્યત્વે ટપુ ઉર્ફે રમેશને તકસીરવાન ઠેરવી અને આજરોજ ઉનાના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી કે.જે. દરજી સાહેબે 5 વર્ષની સજા ફરમાવતો એને હુકમ કરેલ છે અને અન્ય આરોપીઓ સામે પૂરતો પુરાવો ન હોય તેઓને શંકાનો લાભ આપેલ છે। આ બંને કેસો મારા ઉના ખાતેના એડીપીપી શ્રી મોહનભાઈ ગોયલે ચલાવેલ અને તેની ફાઇનલ સજાની દલીલો અમોએ ડીજીપી તરીકે ઉના કોર્ટમાં કરેલ, જેને સરકાર પક્ષનું જે સ્ટેન્ડ હતું તેને ડિસ્ટ્રિક્ટ જજ શ્રી દરજી સાહેબે ગ્રાહ્ય રાખી અને આ બંને કેસોમાં મહત્તમ સજાઓ કરાઈ છે। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં। કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં। તો અમારું સરનામું નોંધી લેશો। વસ્તાપુર તળાવ પાસે, અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ। મોબાઈલ નંબર 9825225038। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદમાં।